સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમાળાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જગતમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે 29/6/2026 ને સોમવાર જેઠ સુદ પૂનમ તિથિ છે આજે વડ સાવિત્રી પૂનમ છે દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે બ્રહ્મા સાવિત્રીની પૂજા કરવું જોઈએ વ્રત કરવું જોઈએ ઉપવાસ ન થાય તો તેની પૂજા કરી લેવો ઉપવાસ થાય તો બહુ સારું છે અને આજે સેથો પૂરવો જોઈએ દરેક બહેનોએ એનાથી તમારા પતિનું આયુષ્ય આરોગ્ય સારું રહે છે અને તમને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે ફળ આમ તો 12 મહિના પૂનમ દિવસે બ્રહ્મા સાવિત્રી કે વડની પૂજા કરવા જવાનો છે નિયમ 12 બ્રહ્મા છે ટોટલ પરંતુ આખા વર્ષમાં ક્યારે ન જાવ તો કઈ નહીં પણ આજે તો ખાસ જવું છે બ્રહ્મા સાવિત્રીની પૂજા કરવા માટે આપણે ત્યાં પણ સોમનાથમાં બિલીમોરામાં કરાવવાનું છે ઘણા બધા લોકો કરવા માટે આવે છે આજે આખો દિવસ ઉપવાસ રાખી આવતીકાલે સવારે સ્નાન વગેરે કરી ભગવાનના દર્શન કરી પતિને વંદન કરી પછી ઉપવાસ છોડવાનો હોય છે એવો નિયમ છે તો ચોક્કસ વડ સાવિત્રીના આશીર્વાદ માટે વ્રત ચોક્કસ કરજો આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ તિથિ આજે મળસ્કે 3 ને 7 મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 5 ને 27 મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 1 ને 9 મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે મૂળ નક્ષત્રમાં બાળકનો જન્મ હોય ને પિતા માતાએ બને ત્યાં સુધી પિતાએ મુખ ન જોવું જોઈએ આજે મળસ્કે 1 ને 9 મિનિટથી લઈ આવતીકાલે મળસ્કે 4 ને 4 મિનિટ સુધી મૂળ નક્ષત્ર ગણાશે જે બાળકનો જન્મ થાય આ સમયગાળા દરમિયાન એના પિતાએ મુખ ન જોવું ઘણા લોકો વિડીયોમાં જોતા હોય છે એ પણ ખોટું છે ફોટો જોતા હોય છે એ પણ ખોટું છે તમારે ભોગવવાનું રહેશે 11 દિવસમાં શું ફરક પડી જવાનો 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ઘી લઈ એમાં મુખ જોયે ને પછી પ્રત્યક્ષ મુખ જોયે એના પિતા તો એના પિતાનો ભાર પણ ઓછો થઈ જાય છે અને સંતાન પણ સુખી થતું હોય છે મૂળ નક્ષત્રમાં જન્મનાર બાળક બહુ જ હોશિયાર હોય છે ખૂબ પ્રગતિ કરનાર બનતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે મૂળ આ મૂળ નક્ષત્ર મળસ્કે 4 ને 4 મિનિટે આવતીકાલે પૂર્ણ થઈ જશે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુરુષોત્તમ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ યોગ આજે બપોરે 2 ને 27 મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બ્રહ્મ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ કરણ સાંજે 4 ને 18 મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિ અક્ષર આવે છે ભવ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ ધન રાશિ આજે મળસ્કે 1 ને 9 મિનિટથી શરૂ થાય છે તે પહેલા જે બાળકનો જન્મ થયો આજે રાશિ બદલે છે એવું ધ્યાન રાખજો આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક ગણાય વૃશ્ચિક રાશિ અક્ષર આવે છે નય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે પરંતુ આ વૃશ્ચિક રાશિ આજે મળસ્કે 1 ને 9 મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે ધન રાશિ અક્ષર આવે છે ભવ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આજે મળસ્કે 1 ને 9 મિનિટથી લઈ પહેલી તારીખે બપોરે 1 ને 32 મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થશે બધાની રાશિ ધન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર ગ્રહનું બહુ જ મહત્વ છે મિત્ર એમાં જેનો પણ જન્મ ચોક્કસ સમય પૂજા વિધિ કરી લો જીવન સરળ બનશે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં પ્રગતિનું થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે ઈશ્વરને પ્રાર્થના કરું સવારમાં ઉઠી આજનો સુગમ કરી લો આખું વર્ષ તમારું સુંદર થઈ જશે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવાર સદસ્ય કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધા માટે જરૂર છે પરીક્ષા આપવા જરૂર છે યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે કોઈને ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવા જે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો સૌથી પહેલા યોગેશ ચેનલ પર આપણા પ્લે લિસ્ટમાં જે આજે સોમવાર પ્રમાણેનું જે સુકન બતાવે છે તે કરીને જાઓ સારી સફળતા મળી શકે છે અમે આજે સોમવાર છે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કોણ મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે પક્ષીને દાણા નાખવાથી પણ ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે દરિદ્રતા દૂર થાય લક્ષ્મીની પ્રાપ્તિ આજના દિવસે ભગવાન શંકરને શેરડીનો રસ દૂધ વગેરેથી અભિષેક કરવો જોઈએ સફેદ ફૂલ વગેરે ચડાવવાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે
શુભ સમય છે તે આપણે જોઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે. આજે તમે કોઈ પણ કાર્ય કરો ને તે ખરીદી કરો, વેચાણ કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેમાં વારે ઘડી મોટા નુકસાનો થાય છે અને ખૂબ રીતે દુઃખદ લાગણી પણ અનુભવવી પડે એવા બધા વ્યવહાર તમારે થશે. માટે કોઈ નવું કાર્ય આરંભ ન કરશો, ન કંઈ ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન નવું વાહન લેશો, ન કોઈ મિલકત પ્રોપર્ટી લેશો. સોનું ચાંદી હીરા માણેક મોતી કંઈ ખરીદવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે બ્રહ્મા સાવિત્રીની પૂજા કરવા માટે શ્રેષ્ઠ દિવસ, મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. અનિવાર્ય સંજોગોમાં કોઈ કાર્ય કરવું પડે એમ હોય ને ત્યારે તમારે આપણી યોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈને કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણિયાયામ ચંદ્રવાસ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ
અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.